કેમ છો મિત્રો? નવી લીલી હો ભાઈ, તડકો ન લાગે ને, તડકો ન લાગવો પડે. હું તમને બધું તો નહીં દેખાડે, તમે જોઈ લો ફ્રેમમાં બધું. સામે જોવે છે ગાયબન કેતો છે શું કરે, વ્લોગ ચાલે છે, વ્લોગ તો સીપીન હા वो मिसको चार्ज करना है, सीट है मेरे पास है. હમણાં હું કે ઓલું બોલી હતી કે ઇન્સ્ટ્રક્શન, પણ મારો ફોન આવી ગયો તેમાં ઇન્સ્ટ્રક્શન પતી ગયો. પાછો હમણાં બીજો રાઉન્ડ બહાર પડે ને ત્યારે તમને સંભળાવો. મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. જો આપણે વેકેશન જ પડી ગયું છે, આજે તો જઈએ છીએ ઘરે. તો બધાને ગુડ મોર્નિંગ. જોઈ શકો છો અમદાવાદ બસ સ્ટેન્ડમાં આપણે ઉતરી ગયા છીએ. વહેલા નીકળી ગયા હતા સવારે, એટલે કેટલા વાગ્યા છે? 8 વાગે પહોંચી ગયા છે અમદાવાદ. સવારે થોડું હું કે ઉતાવળ થઈ એટલે અમારે શૂટ કરતાં ભૂલાઈ ગયું. તો બધા ચેનલમાં જોડાયેલા રહ્યો, વ્લોગમાં જોડાયેલા રહ્યો. આગળ તમને દેખાડીએ શું કરીએ છીએ. તો આપણે પાછા કમબેક કરી દીધું છે યુટ્યુબમાં. પરીક્ષા એક્ઝામ બધું પતાવી દીધું છે. હવે ફ્રી છે મહિનો દિવસ, તો હવે ફૂલ સપોર્ટ કરતા રહેજો. ફરી આપણે કન્ટેન્ટ નાખતા રહીશું. ત્યારે બસ જુઓ બેઠા છીએ બહાર બસ સ્ટેન્ડ બહાર, અમદાવાદ ગીતા મંદિર. ફ્રેન્ડ આવે છે તો એને મળીશું, પછી અમદાવાદની શેર કરીશું થોડીક, અને પછી નીકળી જવું ખરે આપણે. તો જોડાયેલા રહો. જો મિત્રો બેસી ગયા છીએ, એમાં ચા પાણી નાસ્તો કરવા ફ્રેન્ડ આવે એટલે પછી ઓર્ડર કરવી. ત્યાં સુધી બેઠા છીએ, બે કિલો અહીંયા બેઠા અહીંયા. જો મિત્રો આપણે ફેસને કવર કરી લીધો છે માસ્ક અને ચશ્માથી. જોઈએ છે જે ફ્રેન્ડ આવે છે આપણને ઓળખી જાય છે કે નહીં, તમને હમણાં રિએક્શન આપીએ. જો આ રીતનું છે આપણું ફેસ કવરિંગ કરી લીધો. જોઈએ અહીંયા બેઠા છે, હમણાં આવે છે, હજુ ઓળખી જાય છે કે નહીં જોઈએ. હવે રિએક્શન દેખાડું તમને. કેમ કે મિત્રો આપણે છે ને એ ફ્રેન્ડ સાથે ફર્સ્ટ ટાઈમ મળીએ છીએ, એટલે નકર તો આપણે શું કે એક બે ફેર મળેલા હોય તો એ ઓળખી જાય આગળની. તો ફર્સ્ટ ટાઈમ જ મળીએ છીએ લાઈવ, એટલે જોઈએ રિએક્શન શું છે, ઓળખી જાય છે કે નહીં તમને દેખાડો હમણાં આવે ને. એટલે ઓન ધ વે છે. ઓકે, બાય બાય. મિત્રો આવે છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા કામ બતાવીને, ફ્રેન્ડને મળીને આવી ગયા. રાણીપ આવી ગયા છે. રાણીપ જોઈ લો ભાઈ, ઉપર મેટ્રો હો ભાઈ, સિસ્ટમ એ કે કરે. તો હવે મિત્રો રાણીપથી હવે બસ પકડીને આપણું મિશન જે છે ઘરે પહોંચવાનું એ કમ્પ્લીટ કરી દેવી ફાઇનલી. અને કેટલા વાગ્યા? 3:45 થયા છે. 3:45. હવે 4:45 સુધી આપણે ફર્યા, મજા કરી, ખાધું પીધું, શોપિંગ વોપિંગ કરી. હવે નીકળવી છે. તો હવે જોડાયેલા રહો અને વ્લોગને આગળ જોતા રહેજો. ટોપી નવી લીધી હો ભાઈ, તડકો ન લાગે ને, તડકો ન લાગવો પડે. તો મળીએ એનો આપણે શું કે નવા નહીં, આપણે કન્ટિન્યુ છે, જોડેલા રહેજો. જોઈ લો ભાઈ, નજારો પણ જોવા લાયક છે. ઉપર મેટ્રો, વચ્ચે રિંગ રોડ. ભાઈ મેગા સિટી GJ1 અહેમદાબાદ. મળવી હવે ડેપોમાં જઈને ESRTCનો લોગો લાગ્યો. હા મંદિર છે, અંદર જઈને મળીએ. બાય. ગરમી ભૂકા કાઢે હો, પણ ટોપી એટલે લેવી પડે. ધબધબાટી બોલાવે ગરમી. જોઈ લો ડિમાન્ડ.
પીવીઆર ઘણું બધું છે. હું તમને બધું તો નહીં દેખાડે, તમે જોઈ લો ફ્રેમમાં બધું કવર થઈ જાય છે. મેટ્રોમાં આપણે અહીંયા છે યાર, મેટ્રોમાં બે જ, પણ હવે આપણે જવાનું છે, બસનો ટાઈમ થઈ ગયો છે, તો હવે મેલ તો નહીં આવે આજ, પછી ક્યારેક રાખશું. બાકી મેટ્રોનો એક્સપિરિયન્સ તો એક ફેર કરવો છે. બાકી નેક્સ્ટ ટાઈમ કોઈ વાંધો નહીં. અંદર હું તમને સ્ટેશન દેખાડવાનું જોઈ लो. एनु स्टेशन, मेट्रो स्टेशन, यहाँ से जाता है उसका रास्ता. अब जा सकते हो, जाना हो तो हम आ चुके हैं ट्रेन के बगल वाले बस स्पॉट पे. थोड़ा हिंदी चलता है, गुजराती चलता है. जुड़े रहे आपके आगे. જો મિત્રો આવી ગયા છીએ રાણીપના બસ સ્ટેન્ડમાં. જોરદાર છે પણ જો સાંભળો, સૂચના સાંભળો. પેલા કોઈને જવાનું હોય તો ભાઈ, કોઈને જવાનું હોય તો ભાઈ જલ્દી પૂકી જાઓ. સીટ જેની બુક હોય એ બધા જગ્યા લઈ લેજો. પેલા કોઈ રહી ન જાય, જલ્દી પહોંચી જાઓ. વેલ ડિપાર્ટ ફ્રોમ પ્લેટફોર્મ નંબર है. પહોંચી ગયા છે, અહીંયા આવશે. આ પ્લેટફોર્મે આપણે કોઈની બસ આવશે તો બેસીને હમણાં પહોંચી જવાનું. કામ હતું એ આપણે બોલી હા, પછી પતી ગયું. તો મિત્રો આપણે સવારના ઉઠ્યા હતા, પહોંચી ગયા હતા, નાસ્તો કર્યા, પછી કામ હતું, કામ પતાવ્યું, ફ્રેન્ડને મળ્યા. પછી ક્યાં તો કેટલા વાગ્યા, 4 વાગી ગયા. હમણાં બસ છે, આવી ગયા છીએ રાણેપ બસ સ્ટેન્ડ. કલાક પછી 5 વાગે ત્યારે હમણાં બસ પકડીને પહોંચી જવી ઘરે. ભલે તો જોડાયેલા રહ્યો. કે કચરા પેટીમાં નાખો. સ્વચ્છ ભારત, સ્વચ્છ इंडिया. भाई सपोर्ट करते रहेगा आप लोग. अब तो यूट्यूब की दुनिया में वापस आ गए हैं, मौज काटने के लिए, तुम्बा उठाने के लिए. શું કહેતો હતો? હા, તો જોડાયેલા રહેજો. તો બાય બાય, ગુડ નાઇટ. કે બાય બાય, ટેક કેર. એન્ડ મિત્રો બેગને આખું દેવું પડે ને, થાકી ગયો આપણે છે ને, એને મૂકી દેવી. જો આપણા માટે બેગ મૂકવા માટે કેટલી બધી જગ્યાઓ છે. બહુ ઉપાડ્યું આખો દી. 5 વાગ્યાની છે, હમણાં પૂછી લીધું છે. તો ત્યાં સુધી આરામ કરીએ, રેસ્ટ કરીએ, અને ખાવી પીવી કંઈક નાસ્તો બાસ્તો કરીએ. ત્યાં બસ આવી જાય. એ આવી છે. અરે ભાઈ બંધ, અડજા જરા, અડજા. હટ 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 હટ. અરે યાર, આ વચ્ચે જ આવે. જો બોર્ડ તમને દેખાડ દઉં. આ આપણી બસ નથી, આપણે રૂટ લાગુ નથી પડતો. આ નહીં હટે એવું લાગે. શું લાગે તમને? હટી જા ભાઈ બંધ, હટી જા, હટી જા. એ હટશે? શું લાગે, હટશે કે નહીં? એ હટ્યો હટ્યો. જામનગર છે, જામનગર, અમદાવાદ, સિદ્ધપુર. એ પકડાઈ ગયું, બોર્ડ પકડાઈ ગયું. હવે તમે તારા વાંધો નહીં, આપણા રૂટની નથી.
5 વાગે આવે કેવું થોડું શું કેવું લોક તો ખેંચ્યું લાંબો સામું જોવે છે ગાયબન કહેતો છે શું કરે લોક ચાલે છે લોક લાઈક શેર સબસ્ક્રાઈબ सरप्राइज सरप्राइज तो देख सकते हो आप गाइस हाँ आप एक જોયેલું છે ઝૂમતા હે આ છે ને આજે જોઈને શું છે કે જો કોમેન્ટમાં કે કોમેન્ટ કરજો શું છે શું છે નામ તો મને નથી આવડતું મેં આજે જ જોયું પણ તો ये देख सकते हो गाइस रिचार्ज हो रहा है रिचार्ज माइंड फ्रेश बॉडी रिचार्ज सेम बट डिफरेंट કેવું લાગે ગૂગલ્સ કેવો લાગે છે કોમેન્ટ કરી દો કોમેન્ટ કરી દેજો કે અહીંયા બસ સ્ટેન્ડમાં વ્યવસ્થા હતી ચાર્જિંગ ઓછું થઈ ગયું તો એટલે વ્યવસ્થા છે સારું કહેવાય एक लाइक गवर्नमेंट ऑफ गुजरात के लिए इसे फैसिलिटी दे रहे हैं यहाँ पे बहुत बढ़िया चलो अब चार्जिंग कर लेते हैं 1 घंटे की बार है 1 घंटे की देर है तब तक चार्जिंग हो जाएगा આ મિત્રો ઘણી સૂચનાઓ આપે છે ઇન્સ્ટ્રક્શન્સ જે તમે મુસાફરી કરતા સમયે તમારે ધ્યાનમાં રાખો જે બાબતો તો હમણાં માઇકમાં વાગશે ત્યારે તમને સંભળાવું અત્યારે તો બંધ થઈ ગયું મ્યુઝિક વાગે જો સંભળાતું છે તમને સુનાઈ દે રહ્યા હમણાં ઓલો વાગે ને કેસટ શું તમારે જે રાખવી શું ધ્યાન રાખવું તમારે મુસાફરી કરતા વખતે મુસાફરી કરતા સમયે હા એક્ઝેક્ટ તો હમણાં સંભળાવો તમને શું કેવું ઓલું जोड़ाएला रहो कहीं जाइएगा मत और स्किप मत करिएगा क्योंकि इंस्ट्रक्शन का लाइव प्रसारण आपको सिर्फ केव डांगर व्लॉग्स में ही मिलेगा तो स्किप किए बिना जुड़े रहे और देखते रहे आगे व्लॉग અત્યારે જ નહીં વાગે આપણે જ્યારે વ્લોગ શૂટ કરવો છે ત્યારે જ નહીં વાગે બાકી હમણાં જ્યારે શૂટ કરતો તો વ્લોગ ત્યારે વાગતો હતું ડિસ્ટર્બ કરી दो कि सही काम है इंस्ट्रक्शन देते रहे और नोट काटते रहे क्या करें सिस्टम है हमारे जो हमने चालू થાય ને તમને કહો એ વારને બહુ વેટ કરવો પડે જો હમણાં આઈ નોટ ગીવ અપ સ્ટીલ આઈ એમ મિત્રો તમે મ્યુઝિક સાંભળો આપણે ઓલા રિસેપ્શનમાં ન ગયા હોય ત્યાં કેમ ઓલો વાગતો હોય એ વાગ્યું સાંભળો એકાગ્રતાથી સાંભળો જાણવા જેવું છે અને ઇમ્પોર્ટન્ટ નોટિસ છે ઇન્સ્ટ્રક્શન જ્યારે પણ તમે મુસાફરી કરતા હો ત્યારે આ તો એ હમણાં બોલે પછી કન્ટિન્યુ કરવી તો હું શું કહેતો હા જો મ્યુઝિક તમે સાંભળો થોડાક ઊંડા કાનેથી સાંભળો એટલે સંભળાશે એક્સટર્નલ વોઇસ વધારે છે ને એટલે થોડોક ઊંડા કાનેથી સાંભળો આપણે રિસેપ્શનમાં ન ગયા હોય તો એવું મ્યુઝિક વાગે આપણે રિસેપ્શનમાં કેમ ગયા હોય ઓલું સોફ્ટ મ્યુઝિક વાગતું હોય ખાલી ઇન્સ્ટ્રુમેન્ટલ એવું જ વાગે છે ને આમ સારું લાગે છે આમ મજા આવે ઘોંઘાટેલો નથી સિટિંગ અરેન્જમેન્ટ સારું છે શું કરું કલાક આમ તો ટાઈમ પાસ તો કરો ને કંઈક સમજ રહ્યો ક્લિપો શૂટ કરતા રહેવું શું કર્યું જેટલો લાંબો ખેંચાય એટલો જોઈએ મ્યુઝિક સાંભળવું ઓલું ઇન્સ્ટ્રક્શન આવે એટલે તમને કહું તમને એમ લાગતું છે સાંભળો
બેચરાજી જવા માટે. હા, મને તો કંઈક ઇન્સ્ટ્રક્શન આવ્યું બેચરાજી જવા માટે બસ આવી ગઈ છે. તો તમને એમ લાગતું છે મિત્રો કે એકને એક જગ્યાએ કેમ છે એમ તો આ ચાર્જિંગ થાય એટલે सी पिन. हाँ, वो मिसको चार्ज करना है, सी टाइप मेरे पास है, तो वो चले गए, क्या करें, मांगा ही नहीं, वरना तो हम दे देते थोड़ी देर के लिए, कर लो चार्ज. कोई नहीं, आएंगे अभी, शायद फ़ोन लेने जा रहे हैं. તો અહીંયા ચાર્જિંગ થાય એટલે ઊભો છું એકની જગ્યાએ. બેકગ્રાઉન્ડ એકનો કેટલે આવતું છે. હમણાં હું કે ઓલું બોલી હતી કે ઇન્સ્ટ્રક્શન, પણ મારો ફોન આવી ગયો તેમાં ઇન્સ્ટ્રક્શન પતી ગયો. પાછો હમણાં બીજો રાઉન્ડ બહાર પડે ને ત્યારે તમને સંભળાવો. હવે ઘડીક કાઢી લેવી કાં. આપણે તો ભલામણા દેશી ગામમાં કે હમ દેશી બાળક, ગામમાં કે હમ દેશી બાળક. ને ભાઈ ઇન્સ્ટ્રક્શન હવે અમારી ગુજ્જુ આર્મીને ઓડિયન્સને સાંભળ્યું છે ઇન્સ્ટ્રક્શન. વ્લોગ મને લાગે લાંબો થઈ જવાનો છે. બહુ વાત મીડિયો જેમ આવે એમ ક્લિપ 15-20 મિનિટનો ન થઈ જાય. કોઈ હાલો નહીં, તો એ તો એડિટિંગના પાર્ટનો એ વિષય છે ને. અત્યારે તો આપ કન્ટેન્ટ નિકાલો, કન્ટેન્ટ નિકાલ રહું. એડિટિંગ સ્ટે ટ્યુન, ઇન્સ્ટ્રક્શન આર કમ વેન વી આર મીટ. સોરી, વેન નહીં, ધ્યાન. બાય બાય. વાગ્યું. અરે યાર, એ આ શૂટ કરેલી ક્લિપ જોવા ગયો ને ત્યાં પતી ગઈ. હું તમને કહી દે, લો ને બહુ વેઇટ કર્યું. કચરો કચરા પેટીમાં નાખો, ગંદકી ફેલાવો નહીં, બસ એવા ઇન્સ્ટ્રક્શન આપતા હતા મેડમ. તો હવે ફોલો કરજો જ્યાં પણ તમે બહાર મુસાફરી કરો ત્યારે. હું તો કરું જ છું. મેં હમણાં જે વખતે નાસ્તો પાણી કર્યો હમણાં આપણે ડસ્ટબિનમાં જ નાખ્યું. એટલે તો મિશન સ્વચ્છતા અભિયાન એકદમ સ્વચ્છતા की ओर, ક્લીન ભારત. સાંભળો પકડાઈ ગયું ઇન્સ્ટ્રક્શન. આભાર મિત્રો. હું તમને એક સીન કહું. એક સીન થયો હમણાં. સીન તો નહીં પણ એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. આ મેડમને પહેલાં બોલવા દો. હું જ્યારે વર્ક ચાલુ કરું ત્યારે એને બોલવું હોય. विकआउट आएगी पर हम नहीं डटे रहेंगे, हम ये डटे रहेंगे यूँ ही. મિત્રો સી નહીં થયો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ રીતે. હું લેવા ગયો હમણાં ચિપ્સ મેં દેખાડીને, તો ભાઈ બધા મેં હોની નોટ આપી તો એણે મને કેટલા 20ના મેં 2 પડીકા લીધા. 80 પાછા આપવો પડે ને તેમ મને કેટલા મને 20ની 5 નોટો આપી. 20ની 5. હવે તમે બોલી લો. હવે બધું તમારું ચાલુ થયું. હવે બધું તો મેડમ શું કહેવાય, મેડમ ક્યાં આવડી જાય કોણ. એને મને પેલી 20ની 5 નોટ આપી. મેં ગણી હું કે હું તો ત્યાંથી શકી શકતો હતો. લેન્સથી તો હું કે ભાગી શકતો હતો. મીન્સ કે લેન્સ ફટાફટ નીકળી શકતો ત્યાંથી એમ. તો મેં કીધું 5 નોટ છે 100 પૂરેપૂરા એને મને રિટર્ન આપ્યા. 80 આપવાના બદલે 4 આપવાના બદલે 5 નોટ આપી 20ની. તો મેં શું કે મારા મનથી કે આપણે તો એવું કરતા નથી કે મિસઅન્ડરસ્ટેન્ડ થઈ ગયો તો આપણે ક્યારેક ઘણી વાર એવું બનેલું કે પાછા રિટર્ન કરી દઈએ એમ. મેં પછી ભાઈબંધને કીધું, મેં કીધું હાલે જોવાનું. મેં કીધું તારે, મેં કીધું 5 નોટ અપાઈ ગઈ, હાલે મેં કીધું પાછી. તો એ જોવાની દાંત કાઢવા માંડ્યો એમાં શું કે શાબાશ બેટા, બહુત બઢિયા. તો હંમેશા સારું કામ કરતા રહ્યો. કોઈનાથી તમે ક્યાંય ગમે ત્યાં ક્યાંય પણ આવી રીતે તમારું થઈ શકે. તમારી સાથે પણ કે હા સામેવાળો વ્યક્તિ દુકાનવાળો વધારે તમને આપી દે કે એ એટલા જ આપી દે તો આપણે પણ રિટર્ન કરી દેવાય એમ. કે સારું કર્મ કરશું એવું તો સારું ફળ મળશે. બસ એટ ધી એન્ડ ઓફ ટોપિક કન્ક્લુઝન હું નીકળ્યું કે બસ જેવું કરશો એવું ભરશો. સારું કરશો તો સારું મળશે, ખરાબ કરશો તો ખરાબ. પછી કોઈ બી વેમાં હોય એટલે હંમેશા સારું કરતા રહ્યો અને મદદ કરો બીજાની.
મોટિવેશન થઈ ગયું, મોટિવેશન સ્પીકર થઈ ગયા આપણે ધીમે ધીમે. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है, बहुत मजा आ रहा है यहाँ पे, क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. तो બધું ચાલુ રાખો, મોટિવેશન સ્પીકર, વ્લોગર. તો જોડાયેલા રહ્યો, હમણાં બસ આવવામાં જ છે. કેટલા વાગ્યા? 20 મિનિટની વાર છે. હવે આપણે ચાર્જિંગ થઈ ગયું છે. હવે જગ્યાએ આપણે પ્રસ્થાને પહોંચી જવી. સીટ બીટ મળી જાય, ખાલી હોય તો સારું. અમદાવાદ ડેપોથી આવે છે એટલે રાણી પહોંચે તો કે ખાલી તો છે અમદાવાદથી છે. કલાક ગયા પછી વોલ્ટ કેવો છે, વાગ્યા છે કેટલા? 8, 8:15 થયા છે. વોલ્ટ કર્યો છે ચાણસમાં. પહોંચી ગયા ફાઇનલી. લાઇટ પડે દેખાતું નથી. રાધનપુર પહોંચી ગયા. ગુડ મોર્નિંગ ગાઈસ. થઈ ગઈ છે એક નવી સવાર. તો બીજા દિવસે શૂટ કરું છું સવારે. રાતે પછી મોડું થઈ ગયું હતું આવીને, પછી થાકેલો બહુ હતો તો જમીન પછી સૂઈ ગયો. પછી કંઈ વ્લોગ એન્ડ કરવાનો કંઈ ટાઈમ ન મળ્યો, થાકેલો જેટલો હતો ને. તો અત્યારે આવી ગયા છીએ શોપ ઉપર ને હવે વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું. મળવી નવા વ્લોગ સાથે, નવા કન્ટેન્ટ સાથે. જય શ્રી રામ. બાય બાય. રાધે રાધે. ને તમને વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હા, અને લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ લાઈક, શેર, સબસ્ક્રાઈબ શેર કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં. અને આવીને આપણે હોવાનું ચાલુ રાખશું. સપોર્ટ કરતા રહેજો. આ મતે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.